ગુજરાત પોલીસના કલ્યાણ અને સુવિધાના હેતુથી ₹8.50 કરોડના ખર્ચે આધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું। તપાસ માટે અમદાવાદ આવતા અન્ય જિલ્લાના અધિકારીઓને અહીં રહેવા માટે ઉત્તમ આશરો મળશે। આ ભવન હાઈટેક જીમ, ગેમ ઝોન, આધુનિક કિચન અને લોન્ડ્રી રૂમ જેવી હાઈટેક સુવિધાઓથી સજ્જ છે। લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને કડક લહેજામાં સૂચના આપતા જણાવ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને તેમની ચાલ બદલાઈ જવી જોઈએ। તેમણે સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિકોને ડર ન હોવો જોઈએ, પરંતુ ગુનેગારોમાં પોલીસનો ભય હોવો જરૂરી છે। પોલીસ કલ્યાણના પ્રોજેક્ટ દ્વારા રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। अमदावाद ग्राम्य पुलिस में मारा 2-3 सजेशन है। सूचन અને સૂચના બેવ માનજો આને। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે।